Hello student, how are you? Myself Sandeep Ajudia, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે નંબર સિસ્ટમ અમુક નંબર પર આધારિત જે ગણ હતા તે વ્યાખ્યાયિત કર્યા હતા. આ લેક્ચરની શરૂઆત આપણે અંતરાલથી કરીશું. હજી આપણે ચેપ્ટર સ્ટાર્ટ આના પછીના ટોપિકમાં કરીશું. પહેલી વસ્તુ આપણે અંતરાલ એ શું છે એ સમજીએ. ટોટલ 4 પ્રકારના અંતરાલ છે. એમાંનો પહેલો અંતરાલ છે સૌરુત અંતરાલ. પહેલો અંતરાલ છે સૌરુત અંતરાલ. સૌરુત અંતરાલ. અંતરાલને ઇન્ટરવલ અને ક્લોઝ ઇન્ટરવલ પણ કહેવામાં આવે છે. સમજો કે આ સંખ્યા રેખા આપેલી છે. સંખ્યા રેખામાં અહીંયા કોઈ નંબર, આ માઇનસ ઇન્ફિનિટિવ, આ સાઈડ પ્લસ ઇન્ફિનિટિવ, અને અહીંથી અહીંયા સુધીની તમામ સંખ્યાઓ, અને આ સંખ્યા પણ આવી જાય. સમજો આ સંખ્યા એ છે અને આ સંખ્યા બી છે, તો આ બધી સંખ્યાને આવરી લે તો આ અંતરાલ એટલે સૌરુત અંતરાલ. અને છેડા પરની સંખ્યા પણ આવરી લે. છેડા પરની સંખ્યા પણ આવરી લે. તમને એમ કહેવામાં આવે એક્સ બિલોન્સ ટુ આને દર્શાવાય આ રીતે. એક્સ બિલોન્સ ટુ સૌરુત અંતરાલને આ રીતે સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવાય. એક્સ બિલોન્સ ટુ સૌરુત અંતરાલ એ બી ચોરસ કાઉન્સમાં દર્શાવવામાં આવે, સ્ક્વેર બ્રેકેટ એટલે. તો આને તમારે બીજી રીતે લખવું હોય તો આ જ વસ્તુને તમે બીજી રીતે આમ લખી શકો કે એ લેસોર ઇક્વલ્સ ટુ એક્સ લેસોર ઇક્વલ્સ ટુ બી. એક્સ જે છે એ અને બીની વચ્ચે છે, અને અહીંયા ઇક્વલ્સ ટુ એટલે કર્યા છે કે એ અને બી પણ અંદર ઇન્વોલ્વ છે એટલે અંદર આવી ગયા છે. સમજો કે તમને આ રીતે આપે છે 1 થી 5, 1 to 5, 1 થી 5 સુધીનું આપે છે આ રીતે. તો આની અંદર 1 થી 5 સુધીની તમામ સંખ્યા આવી જાય. 1 પણ આવી જાય અને 5 પણ આવી જાય. લાસ્ટમાં ક્લોઝ કરેલ છે એટલે ક્લોઝ ઇન્ટરવલ સૌરુત અંતરાલ કહેવામાં આવે આને. ઓકે, ચલો પછી આ સૌરુત અંતરાલ. સેકન્ડ વિવૃત અંતરાલ. સેકન્ડ આપણે વાત કરીએ વિવૃત અંતરાલની. વિવૃત અંતરાલ ઓપન ઇન્ટરવલ. આ જે હતું એ ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલ ને આ જે છે ઓપન ઇન્ટરવલ. જોજો આની અંદર અનંત સંખ્યા હોય, બે જ સંખ્યા ન હોય. મેં આમ લખ્યું હતું ને 1 થી 5, તો આની અંદર 1 અને 5 એટલે તમને એમ થશે કે 1, 2, 3, 4, 5 આટલી જ સંખ્યાઓ ન હોય. પોઈન્ટવાળી બધી સંખ્યા 1.1, 1.5 અનંત સંખ્યાઓ હોય. અંતરાલ એ એક પ્રકારનો અનંત ગણ છે. આપણે ગણના પ્રકાર જોશું, એમાં જોશું કે અનંત ગણ કોને કહેવાય કે જેના સભ્ય ફિક્સ ન હોય, અનંત સંખ્યા હોય, તેને અનંત ગણ કહેવાય. બીજો અંતરાલ છે વિવૃત અંતરાલ. તો સૌરુત અને વિવૃતનો પહેલાં તો ફરક સમજીએ કે બંનેમાં ફરક શું હોય. તો આ જે સૌરુત અંતરાલ હતો એમાં છેડા પરની બે સંખ્યાઓ લેવામાં આવતી. જ્યારે વિવૃત અંતરાલની અંદર આપણે વાત કરીએ તો વિવૃત અંતરાલની અંદર છેડા પરની સંખ્યાઓ લેવામાં આવશે નહીં, માત્ર વચ્ચેની જ સંખ્યા લેવામાં આવશે. આ જે વચ્ચેની જે સંખ્યા છે એ જ સંખ્યાઓ લેવામાં આવશે. આ એ અને બી આ સંખ્યાઓ લેવામાં આવશે નહીં. એ અને બી વિવૃત અંતરાલમાં આવશે નહીં. આ સાઈડ અહીંયા આવશે માઇનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ. એની વચ્ચેથી કોઈ એક વિવૃત અંતરાલ લીધો છે. અને વિવૃત અંતરાલને દર્શાવવામાં આવે આ રીતે સાદા કાઉન્સ વડે. એક્સ બિલોન્સ ટુ વિવૃત અંતરાલ એ બી. વિવૃત અંતરાલ એ બી, તો આનો અર્થ એમ થશે કે એક્સની જે કિંમત છે, એક્સની કિંમત જે છે એ ઈ અને બીની વચ્ચે છે. પણ મેં જુઓ અહીંયા એ અને બી પાસે ઇક્વલ્સ ટુ કર્યા નથી, માટે એ અને બી એક્સની કિંમતો નથી, એક્સ દર્શાવતું નથી. આ રીતે મેં લખેલું છે 1 થી 2 અથવા 1 થી 4 રાખો. તો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે આ અંતરાલની અંદર 3 છે કે નહીં. 3 બિલોન્સ ટુ 1 to 4. 3 આ અંતરાલમાં છે કે નહીં? હા છે. 3 1 અને 4ની વચ્ચે આવી જાય એટલે 3 આ અંતરાલમાં છે. 3.1 3.1 આની અંદર છે કે નહીં? તો
તો 3.1 છે, 3.2 છે, 3.999999 સુધીનું છે. પણ તમને એમ પૂછવામાં આવે આ અંતરાલમાં 4 છે? નહીં, આ અંતરાલમાં 4 નથી. કેમ? આ વિવૃત ઓપન ઇન્ટરવલ છે. ઓપન ઇન્ટરવલમાં છેડાની સંખ્યા કાઉન્ટ થશે નહીં. ખ્યાલ આવે? આ અંતરાલમાં 1 પણ નથી, પણ 1 પછીનું બધું છે અને 4 પહેલાંનું બધું છે. 1 નથી પણ 1.00001 પાછું છે. 1 પછીની જેટલી સંખ્યા આવે એ બધી છે અને 4 પહેલાંની જેટલી આવે એ બધી છે, પણ 1 અને 4 આ અંતરાલની અંદર સમાવેશ નથી. તો સૌવૃત્ત અને વિવૃત વચ્ચેનો તફાવત આ થશે બંનેમાં કે સૌવૃત્ત અંતરાલની અંદર છેડાની સંખ્યાઓ લેવામાં આવતી નથી, જ્યારે સૌવૃત્તની અંદર છેડાની સંખ્યાઓ ઇન્ક્લુડ થાય છે, જ્યારે વિવૃતની અંદર આ છેડાની સંખ્યાઓ લેવામાં આવતી નથી. હવે આ જ રીતે તમને આમ આપે 1 to 4, તો આની અંદર આ બંનેમાં ફરક શું છે? 2 સંખ્યાનો ફરક છે. જો બંનેની અંદર 1 અને 4 વચ્ચેની બધી સંખ્યાઓ છે, પણ આમાં 1 છે અને 4 છે, જ્યારે આમાં 1 અને 4 સંખ્યા નથી. તો આટલો ફરક છે બંનેમાં. પછી આ બંનેને મિક્સ કરીને 2 પ્રકાર બીજા છે, સૌવૃત્ત વિવૃત અંતરાલ. આ બંનેને મિક્સ કરીને 2 પ્રકાર બીજા આ રીતે છે, સૌવૃત્ત વિવૃત અંતરાલ. સૌવૃત્ત વિવૃત અંતરાલ. સૌવૃત્ત વિવૃત અંતરાલ. ક્લોઝ ઓપન ઇન્ટરવલ. ક્લોઝ ઓપન ઇન્ટરવલ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક બાજુ ક્લોઝ હશે ને એક બાજુ ઓપન હશે. આઈ થિંક આ રીતે હશે. આ સંખ્યા રેખા છે, એના ઉપરથી જો હું આ ડાર્ક કરું છું એનો અર્થ એમ છે કે એ સંખ્યા લેવાની છે, અને પોલું ખાલી રાખું છું એનો અર્થ એ છે કે એ સંખ્યા લેવાની નથી. તો હવે આપણે આની અંદર જોઈએ આ સંખ્યા રેખામાં A to B અહીંથી અહીંયા સુધી લખેલું છે. તો આનો અર્થ જો આને આ રીતે લખી શકાય, આ બધી સંખ્યા લેવી છે. આ તમને આકૃતિમાં દેખાય છે, જુઓ A લેવાના છે પણ B લેવાના નથી. તો આપણે A પાસે સૌવૃત્ત અંતરાલ રાખશું આ રીતે, અને B પાસે કયો અંતરાલ રાખશું? વિવૃત અંતરાલ. અને આને અસમતાની રીતે કઈ રીતે દર્શાવી શકાય? આ રીતે દર્શાવી શકાય, A લેસોર ઇક્વલ્સ ટુ X લેસ ધેન B. એક્સની કિંમત A અને B ની વચ્ચે, A લેવાના છે એટલે અહીંયા ઇક્વલ્સ ટુ કર્યા છે, B લેવાના નથી માટે અહીંયા ઇક્વલ્સ ટુ કર્યા નથી. ખ્યાલ આવે છે? તો આ હતું સૌવૃત્ત વિવૃત. એવી જ રીતે વિવૃત સૌવૃત્ત અંતરાલ. વિવૃત સૌવૃત્ત અંતરાલ. વિવૃત સૌવૃત્ત અંતરાલ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ. તો આની વાત કરીએ તો આની અંદર આપણે A ને નહીં લઈએ અને B ને ઇન્ક્લુડ કરશું. જો અહીંયા A આપેલી સંખ્યા રેખામાં લીધેલા નથી, A ને સંખ્યા રેખામાં દર્શાવેલા નથી, એ ઇન્ક્લુડ નથી કરેલા. એટલે આને દર્શાવવામાં આવે આ રીતે, x બિલોંગ્સ ટુ A આગળ સાદો કાઉન્સ આવશે અને B આગળ આ રીતે ક્લોઝ ઇન્ટરવલ આવશે. ઓકે, અને આને દર્શાવવામાં આવે આ રીતે કે A લેસ ધેન X લેસોર ઇક્વલ્સ ટુ B. આ રીતે દર્શાવવામાં આવે. A આની અંદર સમાવેશ કરેલો નથી. તો આ જે ગણ છે એ 4 પ્રકારના અંતરાલ છે જેની આપણે આગળ જરૂર પડશે. સૌવૃત્ત અંતરાલ, વિવૃત અંતરાલ, સૌવૃત્ત વિવૃત, વિવૃત સૌવૃત્ત. તમને તો બસ માત્ર એટલી ખબર પડવી જોઈએ ક્લોઝ શું ને ઓપન શું. ક્લોઝ એટલે છેડાની સંખ્યા લઈ લેવાની, ઓપન એટલે છેડાની સંખ્યા નહીં લેવાની. બાકી બધામાં વચ્ચેની સંખ્યા તો આવશે જ, 100% વચ્ચેની સંખ્યા આવશે. જો આ રીતે આમ લખેલું છે, આ 1 થી 5 અને આ 2 સંખ્યા લીધી છે, તો જે આખો અંતરાલ બનશે, આ આખો અંતરાલ આ ક્લોઝ ઇન્ટરવલ બનશે. હવે સમજો અહીંયા 5 ન લઈએ તો અહીંયા તમારે આ રીતે દર્શાવવાનું કે આ અંતરાલની અંદર 1 થી 5 સુધીની તમામ છે, નંબર 1 પણ છે, પણ કઈ સંખ્યા આની અંદર નથી? 5 નથી. ખ્યાલ આવે છે? આ રીતે લખેલું હશે 2,
3. તો 2 અને 3 વચ્ચેની તમામ સંખ્યાઓ આની અંદર છે. 2 અને 3 વચ્ચેની તમામ સંખ્યાઓ આની વચ્ચે છે. 2 નથી, 3 છે. તમારે માત્ર અંતરાલમાંથી એટલું જ સમજવાનું છે. અને આ અંતરાલની અંદર કુલ સંખ્યાઓ કેટલી? આ અંતરાલની અંદર કુલ સંખ્યાઓ કેટલી કોઈ કહેશે નહીં, કોઈ પણ નહીં કહી શકે. આ અંતરાલની અંદર અનંત સંખ્યાઓ છે. હા, અંતરાલની લંબાઈ કહી શકો. અંતરાલની લંબાઈ એટલે સૌથી મોટું માઇનસ સૌથી નાનું. આની લંબાઈ 4 છે એમ કહી શકો, પણ કુલ કેટલી સંખ્યાઓ છે એ તમે ન કહી શકો. કુલ આની અંદર અનંત સંખ્યાઓ છે. અને અંતરાલની અંદર એક બીજી વસ્તુ કે સૌથી નાની સંખ્યા પહેલાં લખવામાં આવે. 2 સંખ્યાઓ અંતરાલમાં આપણે લખશું, એમાં પહેલાં નાની સંખ્યા લખશું ને પછી મોટી સંખ્યા. 5 થી 1 એવું આપણે નહીં લખીએ. ખ્યાલ આવે છે? એટલે આટલી વસ્તુ અંતરાલની. હવે આપણે ગણ તરફ આગળ વધીએ. તો ચેપ્ટરની શરૂઆતમાં જ પહેલાં જે ગણ છે, કોઈ પણ વસ્તુ આપણે શરૂઆત કરીએ તો એની વ્યાખ્યા આપીએ. પરંતુ ગણ જે છે, ગણ સેટ એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે. એની કોઈ વ્યાખ્યા નથી. ખાલી ફક્ત એ જ રીતે ડિફાઇન કરવામાં આવે. સુવ્યાખ્યાયિત સમૂહ અમુક ચોક્કસ સમૂહ ફિક્સ થાય ને તો એને ગણ કહેવામાં આવે. આ બેઝિક પરિચય તમે 9 અને 10માં મેળવી ગયા છો. પહેલાં આપણે નક્કી કરશું અમુક ઉદાહરણ પરથી કે આ વસ્તુને ગણ કહેવાય કે નહીં. તો તમારે એટલી વસ્તુ મગજમાં યાદ રાખવાની. આનું કોઈ સૂત્ર કે એવું નથી, પરંતુ એટલી વસ્તુ મગજમાં રાખવાની કે આ સુવ્યાખ્યાયિત, આમ સારી રીતે વ્યાખ્યાયિત થઈને બને છે કે નથી બનતું એમ. જેમ કે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો પ્રાકૃતિક સંખ્યા એટલે ફિક્સ થઈ જાય. 1 2 3 4 5 6 7 8 તો એ ગણ કહેવાય. એવી રીતે ફિક્સ થઈ જાય તો જે વસ્તુ બનશે એને ગણ કહેશું. સુવ્યાખ્યાયિત સમૂહ બનશે તેને ગણ કહેશું. આપણે શરૂઆત કરીએ. ગણ પહેલી વસ્તુ તો લખજો કે અવ્યાખ્યાયિત પદ છે. પછી સુવ્યાખ્યાયિત સમૂહના પદોને ગણ કહેવામાં આવે છે. પછી આપણે એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ માટે આપણી ટેક્સ્ટબુકમાં 1.1 થી શરૂઆત કરીએ. ટેક્સ્ટબુક તમે સાથે રાખજો. હું અહીંયા ક્વેશ્ચન નહીં લખું, ક્વેશ્ચન બોલીશ અને તમારે ખાલી આન્સર આપવાનો છે કે હા કે ના, કે આ જે વસ્તુ છે એ ગણ દર્શાવે છે કે નથી દર્શાવતી. 1 by 1 હું બધા ક્વેશ્ચન અહીંયા ડિસ્કસ કરીશ. ખાલી થિયરિટિકલ છે. આ ટાઈપનું એક્ઝામમાં તમારે આવશે નહીં કે ભાઈ આ ગણ દર્શાવે છે કે નહીં. એ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન નહીં આવે. આપણે ક્વેશ્ચન આવશે ગણને યાદીની રીતે દર્શાવવાના, ગુણધર્મની રીતે દર્શાવવાના. એ આના પછીનો ટોપિક છે. પણ આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલ છે તો પહેલાં ટ્રાય કરીએ કે આ વસ્તુ ગણ દર્શાવે છે કે નહીં, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દરેક પોતાની પાસે ટેક્સ્ટબુક રાખજો અને 1.1ની અંદર પ્રથમ પ્રશ્ન જુએ. પ્રથમ પ્રશ્નમાં આપેલું છે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે. ચલો, એની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના તમામ મહિનાનો સમૂહ. જે અક્ષરથી શરૂ થતા 1.1ની અંદર પહેલો આપેલો છે જેથી શરૂ થતા ઇંગ્લિશ કેલેન્ડર આના મહિનાઓનો સમૂહ. ચલો, તો પેલું જાન્યુઆરી આવશે, ફિક્સ થશે. જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી નહીં આવે, માર્ચ નહીં આવે, એપ્રિલ નહીં આવે, મે નહીં આવે. પછી કોણ આવશે? જૂન આવશે, જુલાઈ આવશે, ઓગસ્ટ નહીં આવે, સપ્ટેમ્બર નહીં આવે, ઓક્ટોબર નહીં આવે, નવેમ્બર નહીં આવે, ડિસેમ્બર નહીં આવે. ટૂંકમાં 3 મહિના આવશે. સવાલ શું હતો કે ગણ છે કે નહીં? તો ગણ તો તમારે ફિક્સ થાય છે કે નહીં? ફિક્સ એટલે શું વ્યાખ્યાયિત થાય છે કે નહીં? તો જેથી શરૂ થતા ઇંગ્લિશ મહિનાઓ, જેથી શરૂ થતા ઇંગ્લિશ મહિનાઓ. તો પહેલું જાન્યુઆરી, જૂન, જુલાઈ ફિક્સ જ થાય, 3 જ હોય. તો આ વસ્તુ ગણ દર્શાવે છે. બીજો સવાલ, ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ. ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ. હવે ભારતના 10, હવે લેખક જે હોય એ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ લેખક હોય. અમુક પિક્ચરની સ્ટોરી લખતા હોય, અમુક હિસ્ટ્રી લખતા હોય, અમુક કવિતાઓ લખતા હોય. તો આ વસ્તુ ફિક્સ ન થાય. હા, તમને એમ નવલકથાઓ કીધું હોય ને એ વાત કીધું હોય, ફિક્સ કર્યું હોય તો વાત બરાબર છે. પિક્ચરની સ્ટોરી કીધું હોય તો બરાબર છે.
પણ ખાલી શું કીધું લેખક, તો લેખક તો ગમે એ પ્રકારનો હોઈ શકવાનો છે. માટે જે બીજો પ્રશ્ન છે એ ગણ દર્શાવતો નથી, કારણ કે કયા પ્રકારનું, અમુક કવિતાથી ઇમ્પ્રેસ થતા હોય, અમુક ગીતથી ઇમ્પ્રેસ થતા હોય. અને આમાં સવાલ એવો કીધો છે ખાલી ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ, તો એ વસ્તુ ગણ દર્શાવશે નહીં. ત્રીજી વસ્તુ, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે ઉત્તમ 11 એટલે સમજો કે મને જે ગમે છે એ તમને ગમે એવું ફિક્સ હોય, બધાની ચોઈસ અલગ અલગ હોય, એટલે બધાના માટે ઉત્તમ બેટ્સમેન અલગ અલગ હોય. માટે ત્રીજો પ્રશ્ન પણ ગણ દર્શાવતો નથી. તમારે જો ફિક્સ થઈ જાય કે બધાને આ જ વસ્તુ, બધા માટે આ જ વસ્તુ ફિક્સ રહે તો ગણ થાય. ખ્યાલ આવે? જેમ કે પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ તો બધા માટે એક જ રહે તો એ ગણ થાય. ચોથો, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. હવે એ પાછું ફિક્સ થઈ જાય. તમે જે ક્લાસમાં બેઠા છો એ વર્ગમાં જે છોકરાઓ હોય એનો સમૂહ ફિક્સ થઈ જાય. એ પછી 40 હોય, 50 હોય કે 500 હોય, પણ એ છોકરા તો ફિક્સ થવાના ને, માટે એ વસ્તુ ગણ દર્શાવે છે. પછી 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. 100 થી નાની બધી પ્રાકૃતિક સંખ્યાઓ ગણો તો 1, 2, 3, 4 ક્યાં સુધી? 99 સુધી ફિક્સ થઈ. બધા માટે એ જ રહે કે જેમ જેમ વ્યક્તિ બદલાય એમ બદલતી જાય. ભાઈ આના માટે 100 થી નાની પ્રાકૃતિક બીજી, આના માટે 100 થી નાની પ્રાકૃતિક બીજી, કે બધા માટે 1 થી 99 જ રહે? બધા માટે 1 થી 99 જ રહે. માટે એ વસ્તુ ગણ દર્શાવે છે. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો આ વસ્તુ પણ ગણ થશે, કારણ કે ફિક્સ કર્યું કે આ લેખકે જ લખી છે. તો એ લેખકે વધી વધીને 1000 લખી હોય, 2000 લખી હોય, ચલો ને 5 કરોડ લખી છે, પણ ફિક્સ તો ખરી કે આ વસ્તુ આ લેખકે જ લખેલી છે. માટે એ વસ્તુ પણ ગણ થશે. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ચલો, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. આ ભાઈને પૂછો તો એમ કહે છે 2, 4, 6, 8, 10. બીજાને પૂછો તો એ પણ એમ કહે છે 2, 4, 6, 8, 10. એટલે બધા માટે સેમ જ થશે, સુવ્યાખ્યાયિત જ થશે. માટે એ વસ્તુ પણ ગણ દર્શાવશે. ચલો પછી આગળ વાત કરીએ. આ પ્રકરણના બધા જ પ્રશ્નનો સમૂહ. તો હવે ચોપડી તો ફિક્સ કરીને જ આપી દીધી છે કે આ પ્રકરણમાં ભાઈ એટલા જ પ્રશ્ન આવવાના છે, તો એ વસ્તુ પણ ગણ દર્શાવશે. અને છેલ્લું, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. વિચારો આ તમારી રીતે, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો આ વસ્તુ ગણ થશે નહીં, કારણ કે દરેક વ્યક્તિ માટે અલગ અલગ વસ્તુ ભયાનક હોય, અલગ અલગ પ્રાણી ભયાનક હોય. બધાને સરખી વસ્તુથી બીક લાગતી ન હોય. માટે છેલ્લો પ્રશ્ન છે એ ગણ દર્શાવતો નથી. આ ઔપચારિક આપણે ખાલી ચર્ચા કરવાની હતી કે આ વસ્તુ ગણ શું કામ છે ને શું કામ નથી. તમારે એટલું યાદ રાખવાનું જે બધા માટે સરખું હોય એ ગણ હોય. ઇન શોર્ટ, શું વ્યાખ્યાયિત હોય તે વસ્તુ ગણ દર્શાવે છે. ખ્યાલ આવે છે? પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરીએ આપણે. તો પ્રશ્ન નંબર 2માં આપણે બિલોન્ગ્સ ટુ અને નોટ બિલોન્ગ્સ ટુની સંજ્ઞા મૂકવાની છે. એક ગણ આપેલો છે આ રીતે, એક ગણ આ રીતે આપેલો છે. બીજા પ્રશ્નમાં ગણ આપેલો છે. પ્રશ્ન નંબર 2માં 1, 2, 3, 4, 5, 6 આ ગણ આપેલો છે. ને સવાલ આ રીતે પૂછેલા છે, 5A, પછી 8A, 0A, 4A, 2A, 6, 10A. હવે તમારે આમાં સભ્ય છે કે નહીં, બિલોન્ગ્સ ટુ એટલે સભ્ય છે કે નહીં, એ સંજ્ઞા અહીંયા મૂકવાની છે માત્ર. કાં તો બિલોન્ગ્સ ટુ કાં તો નોટ બિલોન્ગ્સ ટુ. હવે આ 5 છે એ ગણ એનો સભ્ય છે કે નહીં, 5 ગણ એમાં છે કે નહીં, છે. તો અહીંયા સંજ્ઞા આવશે બિલોન્ગ્સ ટુ. બિલોન્ગ્સ ટુની સંજ્ઞા આ રીતે થશે. 8 છે એ ગણ એમાં છે કે નહીં, નથી. તો અહીંયા આવશે નોટ બિલોન્ગ્સ ટુ. 5 જુઓ ગણ એની અંદર સમાવેશ થતો હતો એટલે આપણે અહીંયા બિલોન્ગ્સ ટુની સંજ્ઞા મૂકી.
પછી 8 જે છે એ ગણમાં નહોતો તો અહીંયા આપણે નોટ બિલોંગ્સ ટુની સંજ્ઞા મૂકી. ચલો 0 દેખાય છે ગણમાં તમને ક્યાંય? 0 આની અંદર છે, 0 આની અંદર નથી, તો એમ લખાય 0 નોટ બિલોંગ્સ ટુ એ. 0 એ ગણ એની અંદર આવેલો નથી. 4 દેખાય છે તો 4 ગણ એની અંદર છે, તો અહીંયા શું આવશે? બિલોંગ્સ ટુ. 4 બિલોંગ્સ ટુ એ. 2 દેખાય છે, આ 2 દેખાય છે તો અહીંયા આવશે 2 બિલોંગ્સ ટુ એ. ચલો પછી 10 દેખાય છે, 10 નથી દેખાતું તો અહીંયા આવશે નોટ બિલોંગ્સ ટુ. ઇન શોર્ટ જુઓ, 5 હતા ગણમાં તો બિલોંગ્સ ટુ, 8 નહોતા તો નોટ બિલોંગ્સ ટુ, 0 નહોતા નોટ બિલોંગ્સ ટુ, 4 હતા બિલોંગ્સ ટુ, 2 હતા બિલોંગ્સ ટુ અને 10 નહોતા તો નોટ બિલોંગ્સ ટુ. હવે ધારો કે આવી રીતે અંતરાલમાં તમને પણ આગળ થોડુંક જોઈએ, ચોપડીમાં અંતરાલનું નથી આપેલું પણ આપણે આગળ વાત કરીએ કે આ રીતે અંતરાલ આપી દીધા છે 2 અને અહીંયા આપે 2 2 4. ચલો કોઈ કહેશો અહીંયા હું મૂકું? બિલોંગ્સ ટુ મૂકું કે નોટ બિલોંગ્સ ટુ? આ જે 2 છે એ આમાં છે કે નહીં? જો આ કયો અંતરાલ છે? ઓપન. ઓપન વિવૃત. વિવૃત એટલે છેડાનું. આ 2 નથી લીધા તો આની અંદર 2 નથી. 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ. 2 આની અંદર નથી. હા 4 છે. પછી આવો સવાલ પૂછે 4 બોલો, તો 4 અહીંયા ક્લોઝ છે તો અહીંયા આવશે બિલોંગ્સ ટુ. 4 આની અંદર આવેલા છે. આ રીતે પૂછે. બોલો 3 આની અંદર છે કે નહીં? 2 અને 4 ની વચ્ચે 3 હોય કે ના હોય? હોય. તો અહીંયા આવશે બિલોંગ્સ ટુ. તો અંતરાલમાં પણ તમે આ રીતે બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુના સિમ્બોલ મૂકી શકો. તો હવે તમને ખ્યાલ આવે કે કયા અંતરાલમાં કઈ કઈ સંખ્યાઓ છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલા સુધી રાખીએ. એટલું વ્યવસ્થિત એક વખત લખી લેજો. ઓકે, થેન્ક્સ.